સત્રની અંદર નવા વર્ષની અંદર બધાનું સ્વાગત છે. ને નવું વર્ષ છે એ બધાની જીવનની અંદર ખૂબ જ ખુશીઓ લાવે, તંદુરસ્તી બધે જ ફેલાય અને કોરોના છે એ પાછો જ્યાંથી આવ્યો છે ત્યાં જતો રહે, એ બધાને શુભકામના. અને નવા સત્રની અંદર બધાનું સ્વાગત કરીએ છીએ. હવે 10મું ધોરણ છે એટલે પહેલાં સત્રમાં જે અમુક વિદ્યાર્થીઓ અમુક ભૂલો કરી હોય, ભૂલોનો અર્થ એ થાય કે અમુક લેક્ચર ભર્યા ન હોય. આમ તો ઘણો મોટો ફાયદો છે તમારે કે 30% અભ્યાસક્રમ છે રદ થઈ ગયો છે, એટલે ઘણું બધું ભણવાનું નથી. અને ભણ્યા હોય તો પાકું કરવાનું નથી, કારણ કે પૂછાવાનું નથી. એટલે હવે 70% અભ્યાસક્રમ જે તમારે છે એ વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. એના માટે અમે હવેના લેક્ચરની અંદર તમને બધી ગોઠવણ પણ કરી દઈશું કે કેવા પ્રશ્નો પૂછાશે, તો કઈ રીતની તૈયારી કરવી, શું એ બધું. એટલે માત્ર હવે તમારે 70% અભ્યાસક્રમ જે છે એમાં સરસ મજાની તૈયારી કરીને સારા માર્ક્સ સાથે એ પાસ થવાનું છે. હવે જો આપણે 20મું, એટલે આ બધી વાત એટલા માટે કરી કે અભ્યાસક્રમની અંદર હવે આપણે છેલ્લો પાઠ છે એ ભણી રહ્યા છીએ, તથૈવ તિષ્ઠતિ. આમ તો 2 થી 3 શ્લોક છે એના ભણી ગયા છીએ આપણે, છતાં આજે થોડું પુનરાવર્તન કરી અને ફરી પાછા જે ભણવાના બાકી છે શ્લોક ભણાવીશ, કારણ કે પુનરાવર્તન ખૂબ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દિવાળીનું વેકેશન એટલું બધું માણ્યું હોય છે કે પહેલાંનું શું ભણ્યા તે પણ ઘણું બધું ભૂલાઈ ગયું હોય. એટલે હવે થોડુંક આપણે પુનરાવર્તન કરીએ અને ત્યાર પછી આગળના શ્લોક છે એ ભણીએ. એની અંદર આપણે જોયું તો તથૈવ તિષ્ઠતિ એનો અર્થ શું થાય છે? તેમ જ રહે છે. શું ટકી રહે છે? માણસ છે ટૂંકમાં જે કંઈ જેની અંદર પણ કંઈ જીવ છે એ બધું જ નાશવંત છે. તમને ખ્યાલ જ છે. જીવ છે એ નશ્વર છે, એટલે કે જે કંઈ પણ વસ્તુઓ તમને તમારી આજુબાજુ બધું દેખાય છે એ બધું જ ક્યારેક ને ક્યારેક નાશ તો થવાનું જ છે. પણ ટકી શું રહે છે? સદ્ગુણો ટકી રહે છે. દાન આપેલું હોય તે ટકી રહે છે. એમ કે છે પોતાના ગુણો થકી માણસ છે એ ઘણા વર્ષો સુધી જીવતો રહે છે, પોતાની વાણી થકી. ગાંધીજી છે, ત્યાર પછી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, વિનોબા ભાવે, આ તો ઘણા બધા વિરલાઓ થઈ ગયા કે જે એની વાણી થકી હજી પણ જીવતા છે, એના કર્મ થકી. એટલે જ કહે છે તથૈવ તિષ્ઠતિ, તે જ ટકી રહે છે. જે ખરેખર સમાજ માટે સારું છે, કંઈક કર્મ કરે છે એવા વ્યક્તિઓ પણ ભલે અત્યારે હયાત ન હોય, પણ એને વાણી થકી, એના કર્મ થકી હજી પણ આપણે એને અનુસરણ કરીએ છીએ. એટલે આ આપણો જે પહેલો શ્લોક છે એની અંદર પણ એવું જ કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલે પર્યયાત. શિક્ષા છે એનો પણ સમય જતાં છે એ નાશ થાય છે. સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ. સુબદ્ધ મૂલાહ એટલે કે સારી રીતે જે મજબૂત મૂળવાળા વૃક્ષો, ઘણા વૃક્ષોની તમને જાણકારી પણ હોય કે અમુક વૃક્ષો છે એના મૂળિયા ઊંડા હોય, એટલે કે જેવા ઊંડા મૂળવાળા વૃક્ષો હોય એ પણ સમય જતાં છે એ નાશ પામે છે, પડી જાય છે. જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ. પાણી છે એ પણ જળાશયની અંદર પાણી રહેલું છે એ પણ ઘણી વખત છે સુકાઈ જતું હોય છે. ત્યાર પછી હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તો ટકી શું રહે છે? હુતમ ચ દત્તમ ચ, હોમેલું અને દાન આપેલું છે એ ટકી રહે છે. જ્યારે તમે બીજા લોકો માટે 2-3 એવી સારી બાબતો છે એ કરતા હોય તો ખરેખર એ સામી તમારા પક્ષે છે એ સારું એટલું બને છે. ઘણીવાર વાર્તા પણ સાંભળેલી હોય કે તમે એક વ્યક્તિ છે હંમેશા બીજાનું ખરાબ જ ઈચ્છતો હતો, તો એને ઈશ્વરે એકવાર એવી ભેટ આપી કે તું જ્યારે બીજાનું 1% સારું કરીશ તો 2% તારું સારું થશે, અને બીજાનું 1% ખરાબ કરીશ તો તારું 2% ખરાબ થશે. તો એને બાજુવાળાને દાન થોડુંક આપ્યું તો એને ઘરે ડબલ પૈસા આવ્યા. પરંતુ એક દુશ્મન હતો, એને એવો વિચાર કર્યો કે એની એક આંખ ફૂટી જાય તો આની 2 આંખ ફૂટી ગઈ. એટલે ખરેખર અહીંયા કહેવા માંગે છે કે જો તમે કોઈકનું સારું વિચારો તો ઈશ્વર તમારી મદદે આવે જ છે. એટલે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આપણે શ્લોક ભણી ગયા છીએ કે હોમેલું અને દાન આપેલું છે એ હંમેશા
ટકી રહે છે. ત્યાર પછીનો બીજો શ્લોક છે એ આપણે ભણી ગયા છીએ કે પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વ. સાધુ એટલે સાચું. પહેલાંનું જૂનું પુરાણું જે છે એ બધું જ સાચું છે એવું માની લેવાની કંઈ જરૂર નથી, કારણ કે એમાં પણ ઘણી ખામીઓ રહેલી હોય છે. આ શ્લોક જ્યારે ભણ્યા તમને ત્યારે વાત કરેલી જ છે કે ખરેખર આમાં શું છે. ન ચ અપી કાવ્યમ નવમ ઇતિ અવધ્યમ, એટલે કે વળી કાવ્ય નવું છે એટલે એની ટીકા ન કરી શકાય એવું પણ કંઈ હોતું નથી. સંતઃ, ત્યાર પછી જો સંધિ છે કે સંતઃ પરીક્ષાત અન્યતરત ભજન્તે, એટલે કે સત્પુરુષો છે એ પરખીને બેમાંથી એકને સેવે છે. સત્પુરુષો, સંત એટલે સત્પુરુષો, પરીક્ષાત પરખીને, અન્યતર બેમાંથી એકને ભજે છે. શા માટે? સારું શું છે, ખરાબ છે કે વધારે સારું છે, ઉત્તમ શું છે, પરીક્ષા કરી અને બેમાંથી એકનું એ સેવન કરે છે, ભજે છે. ત્યાર પછી કે છે મૂઢ પરપ્રતિ અને બુદ્ધિ, એટલે કે મૂર્ખ વ્યક્તિ છે એ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે, પોતાની રીતે કંઈ નિર્ણય લઈ શકતો હોતો નથી. એટલે મૂર્ખ વ્યક્તિ છે એ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. પરપ્રત્યયેન બુદ્ધિ, અહીંયા શબ્દ છે પરપ્રત્યયેન બુદ્ધિ. પરપ્રત્યય એટલે બીજાના આધારે જે બુદ્ધિ છે એ કેવી બુદ્ધિ છે? મૂર્ખ બુદ્ધિ છે. શ્લોકનું ફરીવાર ભાષાંતર કરું છું કે પ્રાચીન છે એટલે જ બધું સારું છે એવું હોતું નથી. વળી કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું પણ નથી હોતું. સત્પુરુષો પારખીને બેમાંથી એકને સેવે છે. મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. ત્યાર પછી ત્રીજો શ્લોક છે, ખૂબ જ પ્રચલિત છે, મોટાભાગના એ સાંભળેલો પણ છે કે વજ્રાત અપી કઠોરાણી મૃદુની કુસુમાદ અપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતું અર્હતિ. આ શ્લોક છે એ મોસ્ટ એમપી છે. વારી ઘડીએ તમને એક્ઝામની અંદર આ અર્થ વિસ્તારમાં છે એ પૂછાતો હોય છે. વજ્રાત અપી કઠોરાણી મૃદુની કુસુમાદ અપી, કે સામાન્ય લોકોથી વજ્રાત અપી કઠોરાણી, ખાલી ઉપરની એક લીટી પણ પૂછાય, નીચેની એક લીટી, જુદી જુદી લીટી પણ પૂછાઈ શકે, પણ શ્લોકનો અર્થ આખો ગુજરાતી તમારે યાદ રાખવાનું મોઢે. વજ્રાત અપી કઠોરાણી એટલે કે વજ્ર કરતાં પણ કઠોર, અને મૃદુની કુસુમાદ અપી ફૂલ કરતાં પણ કોમળ. ત્યાર પછી છે લોકોત્તરાણામ. લોકોત્તરાણામ શબ્દ છે એનો અર્થ થાય છે કે સામાન્ય લોકોથી ચડિયાતા. લોકોત્તરાણામ એટલે સામાન્ય લોકોથી ચડિયાતા એવા ચેતાંસી કોનું વિજ્ઞાતું અર્હતિ. ચેતાંસી શબ્દ છે એનો અર્થ થાય છે મનને. ત્યાર પછી વિજ્ઞાતું અર્હતિ. વિજ્ઞાતું અર્હતિ, વિજ્ઞાતું એટલે જાણવા યોગ્ય છે. વિજ્ઞાતું અર્હતિ એટલે જાણવા યોગ્ય છે. સામાન્ય લોકોથી ચઢિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. કો શબ્દ છે એ પ્રશ્નાર્થવાચક છે, એટલે કે એને સંધિ છૂટી પાડો તો કહ થાય, એટલે કોણ. વિજ્ઞાતું અર્હતિ જાણવા સમર્થ છે. કોણ જાણવા સમર્થ છે? સામાન્ય લોકોથી જે ચડિયાતા કોટીના માણસો છે, જેના હૃદય છે વજ્ર કરતાં પણ કઠોર હોય પરંતુ ફૂલ કરતાં પણ કોમળ હોય છે, એવા લોકોના મનને ખરેખર કોણ જાણવા સમર્થ બને છે. અને અર્થ વિસ્તારમાં તમે કયા કયા લોકોના નામ લખી શકો એ પણ તમને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ, ત્યાર પછી ઘણા વ્યક્તિઓના તમને એવું યાદ હોય કે ખરેખર તેઓ સામાજિક કાર્યક્રમને બધું કરતા હોય ત્યારે એ છે એમના હૃદય છે ખૂબ કઠોર હોય, કારણ કે તો જ એ લોકો સાથે કામ લઈ શકે, પરંતુ એમના જીવનની અંદર એવા અનેક બનાવ બનેલા હોય કે ત્યારે તેઓ ફૂલ કરતાં પણ કોમળ હૃદય એનો જીવનનો પ્રસંગ છે એનો સામનો કર્યો હોય. ત્યાર પછી ચોથી, આમ તો એક્ઝામની અંદર તમને જોડકામાં પણ પૂછાઈ શકે કે આ શિક્ષા ક્ષયમ ગચ્છતિ છે શ્લોક,
એના એ કોણે રચેલો છે તો એ ભાસનો છે. ત્યાર પછી પુરાણમ ઇતિ એવમ એટલે એ કાલિદાસનો છે. જે વજ્રાતપી કઠોરાણી એ ભવભૂતિનો છે, કારણ કે એ ઉત્તર રામચરિતમાં લેવામાં આવેલો છે એટલે ભવભૂતિ છે. પછી ચોથો શ્લોક છે આપણો બાણભટ્ટનો છે. બાણભટ્ટની કૃતિઓને બધું તમારે 11મા ધોરણમાં આવશે ભણવાનું, પણ બાણભટ્ટનો જે તમારે પાઠ હતો થોડોક આમ તો અઘરો હતો પણ નીકળી ગયો અભ્યાસક્રમમાંથી. ત્યારે તમારે 30% અભ્યાસક્રમ જે રદ થયો એમાંથી, એટલે ઘણું સારું થયું તમારા માટે. ત્યાર પછી બાણભટ્ટ જે છે એની આપણે ચોથો શ્લોક છે એ જોઈએ. આમ તો ભણાવેલો છે છતાં પણ એકવાર પુનરાવર્તન આપણે કરીએ જ છીએ, તો સાથે શ્લોકનું પણ કરી લઈએ. અન્યસ્માત લબ્ધપદ, અન્યસ્માત એટલે બીજા પાસેથી, લબ્ધ પદ એટલે મેળવેલું પદ, બીજાઓ પાસેથી મેળવેલું પદ, પછી આંચકી લીધું હોય અથવા બીજાએ આપ્યું હોય એવી વાત અહીંયા છે. નીચ એટલે નીચ લોકો જે છે તે, બીજા વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ જે છે તે પ્રાયણ એટલે ઘણું ખરું, દુઃસહો ભવતી અસહ્ય બની જાય છે. બીજાઓ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ જે છે એ મોટે ભાગે અસહ્ય બની જાય છે. તેનામાં એ ગુણો હોતા નથી. ઘણા એવા હોય, પહેલાંના સમયની અંદર તમે જુઓ કે રાજાઓ રજવાડાઓમાં જે યુદ્ધો ખેલાતા હતા, તો ઘણી વખત રાજા છે સારો શાસન કરતો હોય, બધું જ સારું હોય, પરંતુ બીજા રાજ્ય સામે એ હારી જાય તો પછી એ રાજ્ય શાસનનો અધિકારી એ બીજા રાજ્યવાળો થઈ જાય છે, અને પછી ખરેખર એનામાં એવા ગુણો હોતા નથી. અને પહેલાંની સમયની અંદર, પહેલાંના રાજાની અંદર જે રાજ્ય શાસન સરસ રીતે ચાલતું હતું, પ્રજા સુખી હતી અને સમૃદ્ધ હતું આખું નગર, તેવું થતું નથી. અને એ રાજા છે એ બધાય પ્રજાજનો માટે અસહ્ય બની જાય છે. એવી જ વાત અહીંયા કરી છે કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. ત્યાર પછી છે એ ઉદાહરણ જે છે એ આપણને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે કઈ રીતે ઊંચું પદ હોય તો એ નિમ્ન માણસ છે એ એની મેળવી લે કોઈ પણ રીતે, તો ખરેખર એ કઈ રીતે બધા માણસો માટે અસહ્ય બની જાય છે. તો ઉદાહરણ દ્વારા સમજાયું છે. રવિહિ અપી, રવિહિ શબ્દનો અર્થ તમને ખબર છે કે રવિનો અર્થ થાય છે સૂર્ય. રવિહિ અપી ન દહતી, સૂર્ય જેટલો ઝાડતો નથી, એના કરતાં સૂર્યનો પ્રકાશ આપણા ઉપર સીધો આવે છે તો સૂર્ય તો કેટલો પ્રખર તાપવાળો છે કે એની નજીકમાં કોઈ પણ જઈ શકતું નથી. તમને રામાયણની અંદર વાર્તા યાદ જ હશે કે ગરુડને એની કે બંને ભાઈઓ જે છે જટાયુને બે, તો બંને વચ્ચે સ્પર્ધા હતી કે સૂર્ય પાસે કોણ પહોંચી શકે. રામાયણ સિરિયલ છે એને જોઈ છે એને ખબર જ છે. ત્યાર પછી જટાયુ જે છે એની પાંખ ઘણી બધી દાઝી જાય છે, કારણ કે સૂર્યની જેમ નજીક જતો જાય છે એટલા માટે. અને પછી તે દરિયાકાંઠે એક ગુફાની અંદર પડ્યો રહે છે, પછી ઉડવાની શક્તિ એને ખોઈ બેસે છે. એટલે સૂર્ય છે એ ખૂબ જ દઝાડનાર, એકદમ અગ્નિગોળા સમાન છે. તો કે છે સૂર્ય જેટલો દઝાડતો નથી તેના કરતાં પણ વધારે શું દઝાડે છે. અહીંયા જોશો, રવિહિ અપી ન દહતી તાદ્રગ યાદ્રગ. તાદ્રગનો અર્થ છે તેટલો, અને યાદ્રગ એટલે કે જેટલો. તાદ્રગ એટલે તેટલો. દહતી દઝાડે છે વાલુકાનિકરહ. વાલુકાનિકરહ શબ્દનો અર્થ થાય છે રેતીનો ઢગલો. કે સૂર્યનો આ પ્રકાશ છે એ એટલો આપણને દઝાડતો નથી કે જેટલો રેતીનો ઢગલો. સૂર્યનો પ્રકાશ જેમ રેતીના ઢગલા ઉપર પડે અને રેતી જેટલી તપે, ખરેખર આપણે એની પર પગ પણ મૂકી શકતા નથી, ખુલ્લો પગ. તો અહીંયા એ જ વાત કરે છે કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો દઝાડતો નથી કે જેટલો રેતીનો ઢગલો આપણને બાળે છે. હવે આ તમને છે એ અર્થ વિસ્તારમાં પણ પૂછી શકે છે, એટલે તમારે એની પણ તૈયારી રાખવાની, ઉદાહરણો પણ તમારે યાદ કરી લેવાના. ત્યાર પછીનો શ્લોક જે છે 5મો, સુખમ હિ દુઃખમ અનુભૂય શોભતે. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે. ત્યાર પછી કહે છે ધનાંધકારીશું દીપદર્શનમ ઇવ. આમ તો આ શ્લોકની અંદર ખરેખર એવું કહેવા માગે છે
કે જ્યાં ખરેખર ઘોર અંધારું હોય અને ત્યાં માત્ર તમે એક દીવાનો પ્રકાશ કરો તો ત્યાં દીવાનું મહત્ત્વ સમજાય. સૂર્યપ્રકાશ આટલો બધો આપણને મળે છે, અત્યારે મફતમાં પ્રકાશ મળે છે, તો આપણે એની કિંમત હોતી નથી. પરંતુ રાત્રિના સમયે ઘોર અંધકાર હોય, લાઇટ વહી ગઈ હોય અને ખરેખર એમાં નાનકડો દીવો છે એનું મહત્ત્વ છે એ વધી જાય છે. એટલે એવું જ કે અહીંયા કહેવામાં આવે છે કે ખરેખર કોઈ એવો સુખી માણસ હોય, બધી જ રીતે એની પાસે સુખ સાહેબી હોય, કોઈ દિવસ એને કરકસરનું મોં પણ જોયું ન હોય, દુઃખ શું કહેવાય એ પણ એને ખબર ન હોય, પરંતુ જ્યારે એવું કંઈક બને છે, નસીબ છે એ અવળું થાય, એટલે એના ધંધા રોજગાર પડી ભાંગે ને બધી બાજુથી છે એને દેવામાં ફસાઈ જાય ને એવું કંઈક બને જીવનની અંદર, તો ખરેખર એ માણસ છે એ જેવો ગરીબીની અંદર પછડાય અને ત્યારે એને કિંમત થાય કે ખરેખર જ્યારે મારી પાસે સુખ સાહેબીને બધું હતું ત્યારે મારે મારા સ્ટાફના માણસો હોય કે કારખાનાઓના હોય કે જે હોય બધાને વ્યવસ્થિત સારી રીતે રાખવાની જરૂર હતી, તો આ વખતે એ બધા મારી મદદ કરે. એટલે વાત એવી છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બનાવ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે એની જરૂરિયાત જીવનની અંદર સમજાય ત્યારે ખરેખર એની કિંમત થાય છે. એટલે જ કહે છે અંધારાની અંદર દીવાની કિંમત થાય એટલી સૂર્યપ્રકાશમાં થતી નથી. એટલે સૂર્યપ્રકાશનો અર્થ આપણે એવો જ સમજવાનો છે કે બધી જ રીતે સુખ સંપન્ન આપણું જીવન હોય. હવે આપણે અનુવાદ છે કરીએ. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે, કે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. સુખમ હિ શબ્દનો અર્થ થાય છે ખરેખર, સુખમ એટલે સુખ, દુઃખાની અનુભૂય શોભતે, દુઃખોને અનુભવીને શોભે છે. સુખ છે એ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. ધનાંધકારેષુ દીપદર્શનમ ઇવ એટલે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. હમણાં તમને સમજાવ્યું એમ, કારણ કે પહેલાં સમજાવી દીધું તો તમને મનમાં બેસ ફિટ થઈ જાય કે નહીં આ શ્લોકનો આવો અનુવાદ થાય છે. ઘણા વિદ્યાર્થીઓ હોય કે શ્લોકનો અનુવાદ સરસ મજાનો તૈયાર કર્યો હોય, ગોખવાનો તો નહીં, કોઈ દિવસ ગોખશો ને તો પછી તમને ભૂલાઈ જશે. શબ્દાર્થ સમજીને યાદ રાખવાનો તો તમને ગમે ત્યારે પરફેક્ટ ન આવડે તોય નજીકનો અનુવાદ તો આવડી જ જાય, એટલે કદાચ અડધો માર્ક કપાય પણ વાંધો ન આવે તમારે. તો સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે ધનાંધકારેષુ દીપદર્શનમ, એટલે કે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. ત્યાર પછી કે છે સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ. સુખાતુ એટલે કે સુખમાંથી યો યાતિ જે માણસ, નરો એટલે માણસ, દરિદ્રતા ગરીબાઈમાં આવી પડે છે. સુખાતુ યો યાતિ નરો દરિદ્રતા, આમાં યાતિ શબ્દ છે એનો અર્થ થાય છે પામે છે. એટલે કે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે અથવા ગરીબાઈ પામે છે તે ધૃત શરીરેણ મૃત સજીવતી. ધૃત શરીરેણ, ધૃત શબ્દનો અર્થ થાય છે શરીર ધારણ કરેલો. શું અર્થ થાય છે? શરીર ધારણ કરેલો. અને મૃત એટલે મરેલો હોય તેમ, જીવતી એટલે જીવે છે. કે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. ફરીવાર આ કઈ રચના છે? શૂદ્રકની રચના છે. કોની રચના છે? શૂદ્રકની. આમ તો શૂદ્રકનો પાઠ જે છે તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો. કયું છે શૂદ્રકનું? વસંત સેનાવાળું, માટીની ગાડી ને બધું હતું ને, કે ચારુદત્ત હોય છે એને ધનવાન હોય છે ખૂબ, પરંતુ એની ઉપર ખોટો ચોરીનો આળ લગાવવામાં આવે છે અને પછી તે ગરીબાઈમાં સપડાઈ પડે છે અને ત્યાર પછી એની કેવી સ્થિતિ થાય છે એવું બધું એની અંદર વર્ણન કરેલું છે. હવે એ શૂદ્રક છે એનો જ એમાંથી આ શ્લોક લેવામાં આવેલો છે. એટલે સ્વાભાવિક જેની જેવી રચના હોય એનો શ્લોક એમાંથી લેવામાં આવેલો હોય તો એમાં પણ એ રીતનું જેનું અનુવાદ છે થતો હોય છે.
તો ફરીવાર આપણે જોઈએ કે શુદ્રકની રચના છે, સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે, સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. ધનાંધકારેષુ દીપ દર્શનમ, એટલે કે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન થાય છે. સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ, સુખમાંથી જે માણસ દુઃખમાં આવી પડે છે. ધૃતઃ શરીરેણ મૃતઃ સજીવતી, તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. હવે આની અંદર તમે જુઓ કે ધ્રુતઃ મૃતઃ શબ્દ છે, પ્રથમા વિભક્તિ એક વચનના છે, એટલે આવું બધું પણ સાથે છે, તમારે કરતું જવાનું. હવે તમને આ શ્લોક જે છે એ પણ અર્થ વિસ્તારમાં પૂછાઈ શકે છે. તો તમે શ્લોક જ્યારે પૂછાય અર્થ વિસ્તારની અંદર તમને ખ્યાલ જ છે પહેલાં શું લખવાનું એમ, કે આ શ્લોક શેમાંથી લેવામાં આવેલો છે. એટલે તમે તથિવે તિષ્ઠતિ પણ લખવાનું છે, પરંતુ શ્લોક જે છે કોનો છે? શૂદ્રકનો છે. એટલે આ શ્લોક છે એ કવિ શૂદ્રકે લખેલું છે, અને કવિ શૂદ્રક છે આ શ્લોકની અંદર ખરેખર શું કહેવા માગે છે તો એનો અનુવાદ લખવાનો. ત્યાર પછી કે આ શ્લોકમાં કવિ કહે છે કે સુખ તો હંમેશા દુઃખોને અનુભવીને જ શોભે છે. જેણે દુઃખ અનુભવેલા હોય એને જ સુખની કિંમત છે એ સમજાય છે. ઘણા બધા જુઓ લાંબા સમયથી આપણા વડીલોની પાસે તમે જો સાંભળ્યું હશે કે અમારા સમયમાં તો આવું કંઈ હતું નહીં. હરવા ફરવાનું હોય, ખાવા પીવાનું હોય, કે પહેરવા ઓઢવાનું હોય, કે સરસ મજાના આકર્ષક મકાન હોય. વડીલો પાસેથી તમે ઘણાય સાંભળતા હશો કે તમને તો બધું સારું મળે છે, અમને તો આવું કાંઈ મળતું નહીં, એવું ઘણા કહેતા હશે. તો એ લોકોને સમજાય છે કિંમત કે ખરેખર અત્યારના સમયમાં કેટલું સારું છે. કે પહેલાંના સમયમાં તો લાઇટ પણ નહોતી. પહેલાંના સમયની અંદર જે છે એ સ્ત્રીઓને બહાર જવું એ પણ ખરેખર સારું નહોતું કહેતા. સ્ત્રીઓ છે ઘરમાં જ પડદા પ્રથામાં રહેતી હતી. અત્યારે બધું સ્વતંત્ર છે. તો આવી ઘણી બધી બાબતો વડીલો પાસે તમે સાંભળતા હશો. એટલે એ લોકોને અત્યારના સમયની કિંમત છે એ સમજાય છે. એટલે એમ જ કહેવા માગે છે કે જેમ ઘોર અંધકારની અંદર દીવો સુંદર લાગે છે, તેમ દુઃખના વાતાવરણમાં એકાએક જો સુખની ઝાંખી થઈ જાય તો ખરેખર એ ખૂબ જ સારું લાગે છે. આવી બધી વાત જે આ તમે અર્થ વિસ્તાર લખો તેની અંદર લખી શકો છો. ત્યાર પછી છે છઠ્ઠો શ્લોક જે છે, સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી. આ શ્લોકની અંદર ખરેખર કહેવા માગે છે કે પારકાના હિતમાં રચ્યો પેચ્યો રહેતો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. એટલે આ શ્લોકની અંદર ખરેખર સુજનોનો અર્થ થાય છે સજ્જન વ્યક્તિ, સત્પુરુષ વ્યક્તિ. કે જે સત્પુરુષ વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે, એ હંમેશા એ બીજાના સુખની અંદર રચ્યો પેચો રહે છે. બાજુવાળા હોય, કુટુંબના હોય, કે કોઈ પણ હોય, એ પોતાના જીવનની અંદર કઈ રીતના સુખી થાય એ જ એ વિચાર કરે છે, એ જ એ ઈચ્છે છે. તો ખરેખર આવી બધી બાબતો જે છે એ આ શ્લોકની અંદર ભણવાની છે. આપણે શ્લોક છે એનો અનુવાદ કરી લઈએ. પહેલાં તો સુજનો શબ્દ છે. સુજનોનો અર્થ થાય છે સજ્જન વ્યક્તિ, સત્પુરુષ વ્યક્તિ. યાતિ શબ્દનો આપણે અર્થ પહેલાં જોઈએ કે યાતિનો અર્થ થાય છે પામે છે. ત્યાર પછી ન એ નકારવાચક છે. વૈરમ એટલે વેર અથવા શત્રુતા દાખવતો નથી. પરહિત નિરતો, પરહિત નિરતોનો શબ્દનો અર્થ થાય છે બીજાના હિતનો વિચાર કરનાર, અથવા તો બીજાના પારકાના હિતમાં રચ્યા પચ્યો રહેતો. વિનાશ કાલે અપી, વિનાશના સમયમાં પણ. આમાં તમને ઉદાહરણ છે જોઈ લ્યો નરસિંહ મહેતાનું. નરસિંહ મહેતા છે એ હંમેશા ભજન કીર્તન કરતા અને બધાનું સારું થાય એવો જ વિચાર કરતા હતા. તો તમે નરસિંહ મહેતાનું પિક્ચર જોયું છે અથવા સાંભળ્યું છે કે નરસિંહ મહેતાના ઘરની અંદર જ ઘણા બધા એવા દુઃખદ બનાવ બની જાય છે, છતાં એ પોતાનું કાર્ય છે ઈશ્વર ભજનનું હોય, બીજાની મદદ કરવાનું હોય, કે જે હોય બધું શરૂ જ રાખે છે. વિનાશકાળ જ કહેવાય, કારણ કે એમની પત્નીનું અવસાન થાય, બાળકો અકાળે મૃત્યુ પામે, ઘણું બધું એવું બને છે. છતાં પણ એ પોતાનું કાર્ય જે છે, સત્કાર્ય છે, મૂકતા નથી. એટલે આની સિવાય પણ ઘણા બધા ઉદાહરણો તમને યાદ હોય તો જ્યારે અર્થ વિસ્તાર પૂછાય તો એની અંદર લખી શકો છો. એટલે કે છે સુજનો ન યાતિ વેરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી, કે વિનાશના સમયમાં પણ એવા સજ્જન પુરુષો છે જે પારકાના હિતમાં રચ્યા પચ્યા રહે છે, તે
વેર એટલે કે શત્રુતા દાખવતા નથી. એમનો સ્વભાવ છે એક સરખો જ હોય છે, કે સારા સમયમાં સારો સ્વભાવ હોય, ખરાબ સમયમાં પાછો ખૂબ ક્રોધી થઈ જાય એવો હોતો નથી. એ બધી જ રીતે એનો સ્વભાવ છે એક સરખો હોય છે. ત્યાર પછી કે છે છેદઃ અપી ચંદન તરુહુ. ચંદનનું વૃક્ષ છે, મોટાભાગે સજ્જન પુરુષોના વ્યક્તિઓના ઉદાહરણ હોય ત્યારે એમાં આવે છે. એ વૃક્ષનો મહિમા હોય, પાણીનો હોય, બધા એની અંદર આવી જાય, કે જે હંમેશા બીજાનો વિચાર કરે છે, પોતાનો વિચાર કરતા નથી. એટલે કે છે ચંદનનું વૃક્ષ જે છે, સુરભયતી શબ્દ અહીં આપેલો છે. સુરભયતી શબ્દનો અર્થ થાય છે સુવાસિત કરે છે. મુખમ એટલે એની ધાર છે, કુઠારસ્ય શબ્દનો અર્થ થાય છે કુહાડીના મુખને, એટલે એની ધાર છે તેને સુરભયતી સુવાસિત કરે છે. એ ભલે એ ઝાડની ઉપર કાપવા માટે જેનો ઉપયોગ થયેલો છે, છતાં પણ કુહાડીનું મુખ છે તેને ચંદનનું વૃક્ષ છે એ છે એને કાપવામાં આવતા સુવાસિત કરે છે. ફરીવાર એકવાર અનુવાદ જોઈ લઈએ કે પારકાના હિતમાં રચોપત્યો રહેતો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. હવે જો આ રીતના આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ, થોડોક સ્વાધ્યાય છે જોઈ લઈએ, ત્યાર પછી આપણે આ લેક્ચર છે એ પૂર્ણ કરીશું. હવે જો અહીંયા આપણને ખાલી જગ્યાઓ છે સરસ મજાની આપેલી છે, એટલે બધું સાથે સાથે કરતું જવાનું. શિક્ષા અકસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ. શિક્ષા છે એ અકસ્માત કારણ, એટલે કેવું કારણ હોય ત્યારે શિક્ષા છે એ નાશ પામે છે. તો શું જવાબ આવશે? કાલ પર્યાયાત, સમય થતાં. ત્યાર પછી બીજું છે કે સંતઃ કિમ કૃત્વા અન્ય તરત ભજન્તે. સંતઃ કિમ કૃત્વા, સજ્જન પુરુષો છે એ શું કરીને એ સારું ને નરસું છે એ બંનેમાંનું ભજન કરે છે. તો એમાં જવાબ આવશે પરીક્ષ, એટલે કે પરખીને. ત્યાર પછી ત્રીજું છે કીદૃશઃ નીચઃ પ્રાયેણ દુઃખસહ ભવતી. કેવો નીચ માણસ ઘનુખોર અસહ્ય બની જાય છે. તો એમાં જવાબ શું આવશે? લબ્ધ પદ, એટલે મેળવેલા પદવાળો. ત્યાર પછી ચોથું જે છે કે દુઃખાની અનુભૂય કિમ શોભતે. દુઃખો છે એ શું અનુભવીને શોભે છે. તો અહીંયા જવાબ આવશે ચોથાની અંદર તમારે સુખમ. ખરેખર દુઃખોને અનુભવીને શું શોભે છે? તો દુઃખોને અનુભવીને સુખ છે એ શોભે છે, એટલે જવાબમાં આવશે સુખ. ત્યાર પછી પાંચમું છે કે સુજનો ન યાતિ વૈરમ. ખાલી જગ્યા વિનાશ કાલે અપી. સુજનો ન યાતિ વૈરમ, વિનાશ કાલે અપી. સજ્જન વ્યક્તિ છે, હમણાં છેલ્લો શ્લોક આપણે ભણ્યા છીએ તે જ. તો એની અંદર જવાબ શું આવશે? પરહિત નિરતઃ. પરહિત નિરત એટલે બીજાના વિકાસની અંદર, બીજાનો ઉદ્ધાર થાય, બીજાને કંઈક મદદ થાય એમાં જ રચોપચાર રહેતા જે વ્યક્તિઓ હોય એની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે યાદ રાખવાના શબ્દાર્થ બધા સંસ્કૃત ભાષામાં ઉતરે તો તમે શ્લોકની અંદરથી જવાબ છે એના લખી શકો છો. ત્યાર પછી સંધિ વિચ્છેદ કરો. એની અંદર તમે જુઓ સંધિ વિચ્છેદની અંદર જવાબ તમને આપેલો છે અન્ય સ્માત. એમાં પેલો જોડિયો લ છે, અડધો લ, એનો તમારે ત કરી નાખવાનો છે. અન્ય સ્માત પ્લસ લબ્ધ પદ પ્લસ નીચઃ. તો ઘણી વખત તમે ખાલી સંધિમાં જુઓ તો કાનો માત્રા હોય તો એનો વિસર્ગ થઈ જતો હોય છે. એ ખૂબ લાંબી પ્રક્રિયા છે, પણ તમારે એટલું યાદ રાખવાનું કે કાનો માત્રા હોય તો મોટા ભાગે એ વિસર્ગમાં સંધિ છૂટી પાડો ત્યારે આવે. ત્યાર પછી છે નવમ ઇત્યવધમ. એ નવમ પ્લસ ઇતિ પ્લસ અવધ્યમ 3 શબ્દો છે, એમાંથી છૂટા પડશે. ત્યાર પછી કુસુમા ત પ્લસ અપી. દનો ત થઈ જતો હોય છે મોટા ભાગે સંધિ છૂટી પાડો ત્યારે. કુસુમા ત પ્લસ અપી. પછી અન્ય સ્માત લબ્ધ પદ નીચઃ. એ તો તમે કરાવેલું છે. યો યાતિ એટલે યહ યાતિ. જો થયો ને અહીંયા કાનો માત્રા હોય એનો શું થાય? વિસર્ગ થઈ જાય સંધિ છૂટી પાડો ત્યારે, એટલે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી પાંચમું છે વિનાશ કાલહ પ્લસ અપી, અથવા વિનાશ કાલે પ્લસ અપી. એ રીતના પણ તમે લખી ન શકો છો, વિનાશ કાલે પ્લસ અપી. પછી છે સમાસના પ્રકાર. તો સુબદ્ધ મૂલઃ શબ્દ છે એ કયો સમાસ થાય છે? બહુવ્રીહી સમાસ. કે મજબૂત મૂળિયાવાળા જે વૃક્ષ છે તેની વાત કરી છે. બીજાની વાત હોય તો શું થાય? બહુવ્રીહી સમાસ.
ત્યાર પછી છે લોકોત્તરાણમ. શા માટે તત્પુરુષ સમાસ થાય છે? તો કે લોકોમાં જે ઉત્તમ જે છે એ, એટલે પાંચમી વિભક્તિ તત્પુરુષ સમાસ ત્યાં થાય છે. તમે તત્પુરુષ સમાસ પણ લખી શકો માત્ર. પછી છે લબ્ધ પદ, એટલે કે મેળવેલું પદ, જેને પદ મેળવેલું છે તે, એટલે બહુવ્રીહી સમાસ. પછી વાલુકા નિકર, એટલે રેતી નો ઢગલો, નો ની ન્યૂના થયું એટલે ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ. પછી પરહિત નિરત, બીજાના હિતમાં રહેલો, એટલે ત્યાં ચતુર્થી ને સપ્તમી તત્પુરુષ બંને થાય છે. બીજાના હિતમાં, માં અંદર ઉપર હોય તો આપણે સાતમી વિભક્તિ કરીએ છીએ. ત્યાર પછી છે ગુજરાતી ભાષામાં ટિપ્પણી લખો. મૂઢ અને સજ્જનનો ભેદ, નીચ માણસની માનસિકતા અને સુજનની સુજનતાનું સ્વરૂપ. હવે આ શ્લોક જે તમે ભણ્યા છો એ ઉપરથી તમે લખી શકો છો. ત્યાર પછી ગુજરાતી ભાષામાં અર્થ વિસ્તાર કરો, એ પણ હમણાં તમને વાત કરી તેમ. હવે આ રીતે આપણે અભ્યાસક્રમ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળના લેક્ચરની અંદર મળશું તો કંઈક નવી પેપર સ્ટાઇલ, હવે આગળની તૈયારી કેમ રીતના કરવી, એ બધું જ તમને જાણકારી મળી જશે. એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર લેક્ચર આવે એ વ્યવસ્થિત ધ્યાનથી ભરવાના, જે અભ્યાસક્રમમાં છે એ ખાસ ટીક કરી લેવાનું, એમાંથી જ તૈયારી કરવાની રહેશે.